નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું બધા મજામાં અને સ્વસ્થ હશો. આજે આપણે લેટ્સ રીડ મોરનો યુનિટ 4 છે, લવ યોર લેન્ડ. લેન્ડ એટલે જમીન પણ થાય, અને આપણે અહીંયા દેશના અર્થમાં લેવું હોય તો દેશ પણ લઈ શકીએ, બરાબર. અને આપણે ટૂંકમાં જેને પણ જ્યાં રહીએ છીએ એ વસ્તુને ચાહવી જોઈએ, અથવા તો એને આપણે પ્રેમ કરવો જોઈએ. તો એના વિશેનો સરસ મજાનો યુનિટ છે, તેનો અભ્યાસ આપણે કરવાના છીએ. આ યુનિટ વિદ્યાર્થી મિત્રો તમને તો ખાસ લાગુ પડે છે, અને તમને તો શું, આપણા ભારતના દરેક નાગરિકને આ યુનિટ છે એ સમજવાની જરૂર છે. અને આ જે તમારે તો ખાસ સમજવાની જરૂર છે, એટલું સરસ મજાનું યુનિટ છે, બરાબર. ચાલો તો શરૂ કરીએ. વી આર ઓલ યંગ સિટીઝન્સ. સિટીઝન્સનો મતલબ શું થાય કે પર્સન હુ લીવ ઇન અ કન્ટ્રી એન્ડ હેવ અ સ્પેશિયલ રાઇટ્સ. એટલે કે તમે અને હું બધાને આપણે ઇન્ડિયન સિટીઝન્સ છીએ, એટલે કે ભારતમાં રહેતા ભારતીયો છીએ. એનો મતલબ શું કે જે દેશમાં રહે છે અને એની પાસે બધા જ રાઇટ્સ એટલે કે અધિકારો છે. અહીંયા રાઇટ એટલે સાચું નહીં, પણ એની પાસે બધા અધિકારો છે. એટલે કે વી ઓલ શું કીધું છે કે વી આર ઓલ યંગ સિટીઝન્સ. આપણે બધા યુવાન સિટીઝન્સ એટલે કે નાગરિકો છીએ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના. વી આર ધ ફ્યુચર ઓફ અવર કન્ટ્રી. અને આપણે આપણા ભારતનું ભવિષ્ય પણ છીએ. વી ઇન ઇન્ડિયા કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ 18. આપણને ખબર છે કે આપણે ભારતમાં 18 વર્ષ પછી એટલે કે 18 વર્ષની ઉંમર થઈ ગયા બાદ વોટ છે એટલે કે મત આપવી શકીએ છીએ. અને અત્યારે તમને ખબર જ છે, ચૂંટણીનો માહોલ છે, પ્રચારો પણ જોરશોરમાં થઈ રહ્યા છીએ, અને એનો માહોલ અત્યારે તમે જોઈ પણ રહ્યા છો, એ પણ આપણને ખબર છે. વી મસ્ટ લર્ન ટુ બીકમ ગુડ સિટીઝન્સ. અને આપણે જો અહીંયા મસ્ટ કીધું છે એટલે ફરજિયાતપણું દર્શાવ્યું છે, અને કીધું છે કે આપણે સારા નાગરિક તો બનવું જ જોઈએ. બનવું જોઈએ ફરજ નથી કીધી, બનવું જ પડશે અથવા બનવું જ જોઈએ, ફરજિયાતપણું કીધું છે. ધેર આર સમ બોયઝ એન્ડ ગર્લ્સ હુ આર નોટ ગુડ સિટીઝન્સ. અમુક છોકરા અને અમુક છોકરીઓ એવી હોય છે કે જે સારા નાગરિક નથી. સમ યંગ પીપલ કટ ધ સીટ્સ ઓફ બસીસ ઓર રાઇટ ધેર નેમ્સ ઓન સ્કૂલ બેન્ચીસ, ડેસ્ક એન્ડ બ્લેકબોર્ડ. તમે આ જોયું જ હશે કે અમુક જે યંગ પીપલ એટલે કે યુવાન લોકો છે એ શું કરે છે, તો બસમાં જાય છે અને બસની સીટો છે તેને ફાડી નાખે છે. એટલે કે જે આપણી એસટી બસ હોય, બરાબર, સિટી બસ હોય, તો એમાં શું કરે છે, બેઠા બેઠા સીટો ફાડવાનું કામ કરે છે. અને અમુક શું કરે છે, તો રાઇટ ધેર નેમ્સ ઓન સ્કૂલ બેન્ચીસ. પોતાની જે સ્કૂલની બેન્ચ હોય તેમાં પોતાનું નામ લખે છે. ડેસ્ક હોય, બરાબર. બેન્ચ અને ડેસ્કમાં શું ફેર, તો બેન્ચ છે એ સળંગ હોય, એમાં 2-3 વ્યક્તિઓ બેસી શકે, અને ડેસ્ક એટલે કે જેમાં એક જ બેસી શકે, એટલે કે ડેસ્ક હોય. એન્ડ બ્લેકબોર્ડ્સ, અને જે કાળા પાટીઓ હોય છે, બરાબર, બોર્ડ હોય છે, તેમાં પોતાનું નામ છે તે લખે છે. They destroyed the vehicles during strikes. એટલે કે કોઈ પણ જાતની સ્ટ્રાઇક થઈ હોય, બરાબર, ત્યારે શું કરે છે, તો કે ડિસ્ટ્રોય એટલે બ્રેક ઓર રૂઇન, કાં તો તોડી નાખે છે, અને કાં રૂઇન એટલે કે બરબાદ કરી નાખે છે. અને સ્ટ્રાઇક એટલે થાય હડતાલ, કે હડતાલ થવાની હોય, કોઈ કોમી રમખાણો નીકળ્યા હોય ત્યારે શું કરે છે, તો કે જે પણ સંપત્તિ હોય છે સરકારની સંપત્તિઓને નુકસાન પહોંચાડે છે અને બાળી નાખે છે, તોડી નાખે છે, બરાબર. તમે પણ જોયું હશે ને સાંભળ્યું હશે કે મોટા મોટા પથ્થરોના બસ ઉપર ઘા કરે છે, બાઇક સળગાવી નાખે છે, બરાબર. તો આમાં તો સંપત્તિને નુકસાન થયું ને. આનાથી થોડું કંઈ લોકોની અંદર જાગૃતતા લાવવી હોય તો આપણે એવા કાર્યો કરવા પડે, કે બાઇક સળગાવવાથી કે બસની અંદર મોટા મોટા પથ્થરો મારવાથી કે સંપત્તિને નુકસાન પહોંચાડવાથી કોઈનું માઇન્ડ પરિવર્તન આપણે કરી શકતા નથી. એના માટે આપણે અલગ જ પગલાં છે તે ભરવા પડે, બરાબર. તો અહીંયા કીધું છે કે ભાઈ શું કરે છે, તો કે કોઈ હડતાલ હોય તો એ વાહનો છે તેને સળગાવી નાખે છે. દે સ્પીટ એનીવેર ઓન રોડ ઓર પાર્ક વ્હીકલ્સ એટ એની પ્લેસ. અને આ સમસ્યા તમે પણ જોઈએ જ હશે કે શું કરે છે, સ્પીટ એટલે થૂકવું, ગમે તે જગ્યાએ થૂકી દે છે રોડ ઉપર. અને પાર્ક વ્હીકલ્સ એટ એની પ્લેસ,
કોઈ પણ જગ્યાએ પોતાના વ્હીકલ્સ છે, વાહનો છે, તેને પાર્ક પણ કરી દે છે. જ્યાં નો પાર્કિંગ લખેલું હોય ત્યાંય પણ પાર્ક કરી દે છે. અને તેથી કરી અને ટ્રાફિકની સમસ્યાઓ છે, બીજા લોકો જે રાહદારીઓ છે તેને નીકળવાની સમસ્યાઓ પણ આપણે અનુભવીએ છીએ. તે સેટ એટ અ બેડ એક્ઝામ્પલ ટુ અધર્સ. અને આટલું જથી પૂરું નથી થઈ જતું, આ લોકો બીજા માટે પણ ખોટું ઉદાહરણ પૂરું પાડે છે. બેડ એટલે કે ખરાબ અથવા તો ખોટું એમ, અને એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ, કે આ લોકો છે એ બીજા લોકોને પણ કેવું ખરાબ ઉદાહરણ પૂરું પાડે છે, ખરાબ કારણ છે તે પૂરું પાડે છે. જોઈએ આગળ. સચ પીપલ મેક ધ લાઈવ્સ ઓફ અધર પીપલ અનકમ્ફર્ટેબલ. અને આવા જે અમુક લોકો છે એ શું કરે છે તો કે બીજાના જીવનને પણ અનકમ્ફર્ટેબલ એટલે અહીં અનહેપી અને નોટ પ્લીઝન્ટ એટલે કેવું તો કે અનહેપી હોય એટલે દુઃખી હોય, અને નોટ પ્લીઝન્ટ એટલો મતલબ પણ દુઃખી છે. એટલે પોતે તો દુઃખી થાય જ છે, પણ સાથે સાથે બીજાનું જીવન છે એને પણ કેવું કરી દે છે, દુઃખી કરી દે છે. એટલે આવા લોકો આપણા માટે પણ સારા નથી અને સમાજ માટે પણ સારા નથી જ. વી આર સ્ટુડન્ટ્સ. આપણે વિદ્યાર્થીઓ છીએ, બરાબર. અવર ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઇઝ ટુ સ્ટડી વેલ. અને આપણી ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વની ડ્યુટી અથવા તો ફરજ કયો કે કર્તવ્ય કયો એ શું છે અત્યારે? સ્ટડી વેલ એટલે કે સારી રીતે અભ્યાસ કરવો. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણા ઉપર ભણવા સિવાયની કોઈ પણ જવાબદારી હોતી નથી. તો જે જવાબદારી સોંપવામાં આવેલી છે કેની આપેલી છે? અભ્યાસની આપેલી છે. તો આપણે એ જ જવાબદારી ઉપાડવાની છે અને અભ્યાસ છે તે સારી રીતે કરવાનો છે. વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ ઇન અનનેસેસરી થિંગ. અનનેસેસરી એટલે કે નકામી, એમ અનાવશ્યક વસ્તુઓ છે. તો આપણે આપણો સમય છે એ કેવી તો કે અનનેસેસરી, જે કોઈ જરૂરિયાત વગરની જે અનાવશ્યક છે વસ્તુઓ છે તેમાં બગાડવો જોઈએ નહીં. વી શુડ પ્લાન અવર ડે. આપણે આપણો જે દિવસ છે તેનું આયોજન કરવું જોઈએ. વી શુડ ઓલ્સો પ્લે ગેમ્સ ઓર સ્પોર્ટ્સ. અને આપણે ગેમ રમવી જોઈએ અને સ્પોર્ટ્સ છે, રમતગમતમાં પણ ધ્યાન દેવું જોઈએ. અહીંયા ગેમ રમવી એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એ ક્યારેય નથી કીધું કે તમારે મોબાઈલની અંદર ગેમ રમવી છે. મોબાઈલની અંદર જે તમે ગેમ રમો છો એ તમને ક્ષણિક જ સુખ આપે છે, અને એ સુખ કેવું કાયમી માટે તો રહેતું જ નથી, થોડોક જ આનંદ આપે છે. જ્યારે એ જ વસ્તુ છે, એ જ ગેમ છે, તમે બહાર મેદાનની અંદર રમો છો તો એ તમને એક એક્સપિરિયન્સ આપે છે. કે ભાઈ તમે ક્યારેક કહી શકો કે ભાઈ અમે રવિવારે રમવા ગયા હતા, અથવા તો 2 મહિના પહેલાં આપણે ક્રિકેટ રમ્યું હતું, કેવી મજા આવી હતી, આ વિદ્યાર્થીઓ આવ્યા હતા, આ મારા ફ્રેન્ડ્સ આવ્યા હતા. એ વસ્તુ તમે કદાચ મોબાઈલની અંદર કરી હોય, મોબાઈલની અંદર ક્રિકેટની ગેમ રમ્યા હોય, તો એટલો આનંદ અને એટલો એક્સપિરિયન્સ તમને મળતો નથી. કારણ કે પહેલી જે ક્રિકેટ રમી એમાં ફિઝિકલ તમે એક્ટિવિટી પણ કરી હતી અને તમારી મેમરી પણ શાર્પ થઈ કે 2 મહિના પછીનું તમને યાદ છે. જ્યારે મોબાઈલમાં ક્રિકેટ રમવું હશે એ તમને કોઈ આનંદ નહીં આપે. થોડીક વાર એમ લાગે ઓહો આપણે જીતી ગયા, પણ પછી શું? એનો તમે એક્સપિરિયન્સ નથી મેળવી શકતા કે ઓહો આપણે રમ્યા હતા, એવું કોઈને કંઈ પણ નથી શકતા. એટલે કેવો છે? ક્ષણિક આનંદ છે. અને આપણે અહીંયા આ યુનિટની અંદર શું કીધું છે કે આપણે રમતના મેદાનમાં રમત રમવાની છે, નહીં કે મોબાઈલની ગેમ, બરાબર. વી શુડ વોચ ટેલિવિઝન એન્ડ સી ગુડ ઇન્ફોર્મેટિવ સિરિયલ્સ એન્ડ ઓલ્સો એન્જોય કાર્ટૂન્સ, બરાબર. હવે શું કીધું છે? જો ટીવી જોવાની પણ આપણને ના નથી પાડી, કીધું છે કે આપણે ટીવી પણ જોવું જોઈએ. એન્ડ સી ગુડ ઇન્ફોર્મેટિવનો મતલબ થાય ફૂલ ઓફ ઇન્ફોર્મેશન, કે જેમાંથી આપણને કંઈક માહિતી મળે છે. તો આપણે કોઈ માહિતી મળતી હોય તેવી સિરિયલ પણ જોવી જોઈએ, અને ઓલ્સો કાર્ટૂનની પણ મજા લેવી જોઈએ. એક પર્સનલ એક્સપિરિયન્સ તમને કહું અથવા તો પર્સનલ વાત કહું તો હું આ એજે પણ વિદ્યાર્થી મિત્રો મને કાર્ટૂન્સ જોવા ગમે છે. કાર્ટૂનનો અને એજનો કોઈ સંબંધ જ નથી કે ભાઈ 1 થી 5માં હોય ત્યાં સુધી, અથવા તો 10 વર્ષના 12 વર્ષના હોય ત્યાં સુધી કાર્ટૂન જોવા જોઈએ, નહીં. તમે આ એજે પણ કાર્ટૂન છે તે જોઈ શકો છો, મજા આવે છે, ફન છે. પણ એની સાથે સાથે હું તો દરેક પેરેન્ટ્સને પણ કહું છું કે સાસુ વહુની સિરિયલો કરતાં કંઈક ઇન્ફોર્મેશન આપતી, કંઈક માહિતી આપતી સિરિયલો પણ તમારે બાળકો જોવી જ જોઈએ, બરાબર. વી શુડ વોચ મૂવીઝ વિચ ગિવ્સ અસ અ ગુડ મેસેજ. અને આપણે એવા મૂવીઝ પણ જોવા જોઈએ કે જે આપણને સારો સંદેશ પાઠવતા હોય. જેમ કે તમને ખબર છે કે 3 ઇડિયટ્સ છે, તારે ઝમીન પર છે, આ બધા જ એવા સરસ મજાના મૂવીઝ છે કે જેમાંથી તમને કંઈક ને કંઈક શીખવા મળશે, અને એ શીખેલી વસ્તુ તમને લાઈફમાં બહુ જ ઉપયોગી થશે.
જેટલું સરળ આપણે માનીએ છીએ એટલું સરળ જીવન કે એટલું સરળ આ બધી વસ્તુઓ હોતી નથી. એટલે તમને આ મેસેજ, સારા મૂવી જોશો તો સારો મેસેજ મળશે અને એ મેસેજ આપણે બીજા સુધી પણ પહોંચાડી શકશું અને સારી વસ્તુનો જ આપણે ફેલાવો કરશું. We should join social services group like National Cadet Corps or સ્કાઉટ ગાઈડ્સ. અને આની સાથે સાથે આપણને શું કીધું છે તો કે આપણે નેશનલ કેડેટ કોર એટલે કે NCC છે કે પછી સ્કાઉટ ગાઈડ્સ છે, એટલે કે જે સૈનિકોને અમુકને જે ગાઈડન્સ આપતા હોય ને એ ટાઈપનું એમાં હોય છે. તો એવી જે કોઈ પણ સોશિયલ સર્વિસીસ હોય એટલે કે સમાજ સેવા હોય તો તેમાં પણ જોડાવવું જોઈએ. We should spend our holidays, vacations doing કન્સ્ટ્રક્ટિવ વર્ક. અને આપણે શું કરવાનું છે તો કે આપણું વેકેશન છે, આપણી રજાઓ છે એની કન્સ્ટ્રક્ટિવ એટલે કે યુઝફુલ, ઉપયોગી અથવા તો રચનાત્મક જે પ્રવૃત્તિઓ કરી અને તેમાં વિતાવવું જોઈએ. નહીં કે ક્રિકેટ રમીને એટલે કે રમવું પણ જોઈએ, પણ આખો દિવસ પછી રમત જ નહીં, એમાં કંઈક આપણે એવું કરવું જોઈએ કે જે વેકેશન અને રજાઓની અંદર આપણે આપણું સેલ્ફ ડેવલપમેન્ટ પણ કરી શકીએ. We should also help all family members in their work. અને આ તો ખાસ કરવું જ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે આપણા ઘરના જે સભ્યો છે એના કામની અંદર મદદ કરવી જોઈએ. જો આપણે ફ્રી બેઠા હોય અને બેઠા બેઠા ટીવીમાં ટાઈમપાસ કરતા હોય કે મોબાઈલમાં ટાઈમપાસ કરતા હોય એના કરતાં આપણા મમ્મી પપ્પા છે, આપણા દાદા દાદીને કોઈ પણ ઉપયોગી કામ છે એ આપણે કરી દેવું જોઈએ. કંઈ નહીં તો આપણે એને દૂધ, છાશ લઈ આવી દેવા જોઈએ કે એને શાકભાજી લઈ આવી દેવું જોઈએ, જો આપણાથી પોસિબલ હોય તો, થોડુંક લેવાનું હોય તો. અથવા તો સામાન્ય બાબત છે કે ચાલો મમ્મી હું તમને કપડાં લઈ આવી દઉં, બરાબર, સૂકવેલા હોય તો વાસણ ચડાવી દઉં, વાસણ છે એને હું કંઈ નહીં તો બસ વાસણ ઉટકવાના ગેંડી હોય છે, બરાબર, ત્યાં સુધી મૂકી આવી દઉં. આટલું કામ તો આપણાથી થઈ જ શકે છે અને એટલી હેલ્પ તો આપણે આપણા પેરેન્ટ્સની પણ કરવી જ જોઈએ. Gandhiji said that we should develop a spirit of service in young men and women. અને શું કીધું છે તો કે ગાંધીજી પણ કહેતા હતા કે યુવાન સ્ત્રી પુરુષોમાં આપણે કેની સ્પિરિટ ઓફ સર્વિસ એટલે કે સેવાની ભાવના છે, સેવાનો જે આત્મા છે ને તે આપણે એની અંદર વિકસાવવો જોઈએ. કારણ કે જો તમારી અંદર સારી ભાવના નહીં હોય તો તમે કાર્ય જે કરેલું છે એ કાર્યનો આનંદ પણ તમે માણી શકશો નહીં. The duty of young citizen is to love, care and respect their family members, friends and teachers. આ તો ખાસ અત્યારે અને આ જનરેશનની જરૂરત છે કે આપણે શું કરવાનું છે તો કે ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન્સ એટલે કે જે યુવાન સિટીઝન્સ છે, યુવાન નાગરિકો છે, એની તો સૌથી મોટી જે ફરજ છે શું છે તો કે તેણે પોતાનો પરિવારના જે સભ્યો છે, મિત્રો છે અને ખાસ કરીને હું તો કહું જ છું કે શિક્ષકો છે તેની સંભાળ લેવી જોઈએ અને તેમને માન આપવું જોઈએ. પણ આપણે શું કરીએ છીએ, શિક્ષકો, પેરેન્ટ્સ અને કદાચ મિત્રોની પણ ઠેકડી ઉડાડવામાંથી જ ઊંચા નથી આવતા. તો આ વસ્તુમાં તો હું કહું જ છું કે તમે સુધારો લઈ આવજો. કારણ કે રિસ્પેક્ટ આપશો તો રિસ્પેક્ટ મળશે. પછી આપણી ગુજરાતીમાં પણ કહેવત જ છે કે જેવું વાવો તેવું લણો, બરાબર, એટલે કે જેવું વાવ્યું હોય તો એવું જ આપણે લણી શકીએ. બાવળનું ઝાડ વાવ્યું હોય તો બાવળના ઝાડમાંથી જે કાંટા મળે એ જ મળે, પણ એની જગ્યાએ જો આંબાનું ઝાડ વાવ્યું હોય તો સરસ મજાનું ફળ સ્વરૂપે કેરી મળે. એમ તમે જો કોઈને રિસ્પેક્ટ આપશો તો તમને સામેવાળા રિસ્પેક્ટ આપશે. તમને બેદરકારીપૂર્વક, તોછડાઈપૂર્વક બીજા સાથે વાત કરશો તો તમને સામે તોછડાઈપૂર્વકનો જવાબ છે એ મળે છે. એટલે આપણે કમસે કમ બધાની રિસ્પેક્ટ છે તે તો કરવી જ જોઈએ. They should live in a discipline and help needy person or a people. શું કીધું છે કે આપણે ડિસિપ્લિનની અંદર એટલે કે શિસ્તનું પાલન કરવું જોઈએ એન્ડ હેલ્પ એટલે કે મદદ કરવી અને નીડી એટલે જરૂરિયાતમંદ લોકો જે હોય છે એવા જરૂરિયાતમંદ લોકો છે તેની મદદ પણ કરવી જોઈએ. We young people are the future citizens of India. આપણે જે યુવાન છીએ એ ભારતના ભાવિ એટલે કે ભવિષ્યના નાગરિકો છીએ. We must love and protect our country. આપણે આપણા દેશને ચાહવો પણ જોઈએ અને આપણે તેનું રક્ષણ પણ કરવું જોઈએ. કારણ કે જો આપણે આપણા દેશને ચાહશું નહીં તો એનું રક્ષણ પણ કરી શકશું નહીં કે એની સુરક્ષા પણ કરી શકશું નહીં. આ સરસ મજાના યુનિટમાંથી આપણને સરસ મજાનો લેસન છે તે જાણવા મળ્યો છે વિદ્યાર્થી મિત્રો. આ મગજમાં ઉતારજો, ભવિષ્ય તમારું સુધરી જશે અને એવી
દરેક વ્યક્તિ છે એ ઈચ્છતું હોય કે મારું ભવિષ્ય છે તે સારું થાય, તો એના માટે સારા કાર્યો પણ આપણે કરવા જ પડશે. ચાલો હવે આપણે જેની જે એક્સરસાઇઝ છે તે જોઈએ. તો આપણને શું કીધું છે? કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. નીચે આપેલા વાક્યો છે તેને પૂરા કરવાના છે. તમને હું આનો ફોટો છે તે મોકલી દઈશ, અથવા તો તમને PDF મળી જશે, એ તમારે બુકમાં ફિલઅપ કરી લેવાની છે. તો ધ યંગ સિટીઝન્સ મસ્ટ ખાલી જગ્યા વેલ, તો એમાં આવશે સ્ટડી વેલ. ધે લવ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા અધર્સ, તો શું? તો ધે લવ કેર એન્ડ રિસ્પેક્ટ અધર્સ. તે શું? તો કે બીજાની કાળજી રાખવી જોઈએ, પ્રેમ આપવો જોઈએ અને બીજાની રિસ્પેક્ટ પણ આપણે કરવી જોઈએ. એટલે પહેલી ખાલી જગ્યામાં કેર આવશે અને બીજામાં આવશે રિસ્પેક્ટ. પછી આપણને પ્રશ્ન પૂછ્યા છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે આપેલા પ્રશ્નો છે તેના જવાબ આપો. એટ વોટ એજ કેન યંગ સિટીઝન વોટ? એટલે કે યુવાન નાગરિકો છે એ કઈ ઉંમરે મત આપી શકે છે? તો એનો આન્સર છે, યંગ સિટીઝન્સ કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ 18. એટલે કે 18 વર્ષની ઉંમરે ભારતના જે નાગરિકો છે તે મત આપી શકે છે. વોટ ડુ ગુડ સિટીઝન્સ ડુ ટુ ધ વેહિકલ્સ? એટલે કે સારા જે નાગરિકો છે તે એ વાહનો છે તેની સાથે શું કરે છે? તો ગુડ સિટીઝન્સ ડુ નોટ કટ ધ સીટ્સ ઓફ બસીસ ઓર ડિસ્ટ્રોય વેહિકલ ડ્યુરિંગ સ્ટ્રાઇક્સ. તે ડુ નોટ પાર્ક વેહિકલ એટ એની પ્લેસ. એટલે કે જે સારા નાગરિકો છે તો પેલું શું કરે છે? તો કે કંઈ બસની સીટો છે તેને તોડી નથી નાખતા. પછી જે હડતાલો થાય છે ત્યારે કોઈ પણ વાહનો છે તેને નુકસાન નથી પહોંચાડતા, અને ગમે તે જગ્યાએ મન ફાવે ત્યાં પોતાના વાહનો પાર્ક પણ કરતા નથી. બિકોઝ ગુડ સિટીઝન્સ છે તો એને ખબર છે કે સારી વસ્તુ શું છે અને ખરાબ વસ્તુ શું છે. એના કરતાં સારી અને ખરાબ કરતાં પણ સાચી વસ્તુ શું છે અને ખોટી વસ્તુ શું છે તેનો ડિફરન્સ છે એ સારા વ્યક્તિને ખબર જ હોય જ છે. થર્ડ છે, વોટ ડુ બેડ સિટીઝન્સ ડુ ટુ સ્કૂલ પ્રોપર્ટી? એટલે કે ખરાબ જે નાગરિકો હોય એ સ્કૂલની પ્રોપર્ટી છે, સ્કૂલની સંપત્તિ છે એને કઈ રીતે ખરાબ કરે છે? તો બેડ સિટીઝન્સ રાઇટ ધેર નેમ્સ ઓન સ્કૂલ બેન્ચીસ, ડેસ્ક એન્ડ બ્લેકબોર્ડ્સ. એટલે કે જે ખરાબ વ્યક્તિઓ છે, અથવા તો ખરાબ વ્યક્તિઓ તો ન કહી શકીએ પણ ખરાબ નાગરિકો છે, એ શું કરે છે? તો કે તે સ્કૂલની બેન્ચ ઉપર, ડેસ્ક ઉપર અને બ્લેકબોર્ડ ઉપર પોતાના નામ છે તે લખે છે. ફોર્થ ક્વેશ્ચન છે, વોટ મસ્ટ ધ યંગ સિટીઝન્સ ડુ ટુ ધ કન્ટ્રી? એટલે કે જે ભારત દેશના જે નાગરિકો છે એણે શું ફરજિયાતપણે કરવું જ જોઈએ? તો એનો આન્સર છે, યંગ સિટીઝન્સ મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ ધ કન્ટ્રી. એટલે કે જે યુવાન નાગરિકો છે એણે પોતાના દેશને ચાહવો પણ જોઈએ અને એની રક્ષણ પણ, એટલે કે એની રક્ષા પણ કરવી જ જોઈએ. હવે આપણને પૂછ્યું છે કે કેન યુ વોટ? વાય? શું તમે વોટ કરી શકો છો? શા માટે નહીં? તો એનો આન્સર આવશે, નો આઈ કેન નોટ વોટ બિકોઝ આઈ એમ નોટ 18 યર્સ ઓલ્ડ. એટલે કે તમે બધા અત્યારે 8મા ધોરણની અંદર છો તો 18 યર્સ તો કમ્પ્લીટ ન જ હોય, એટલે આપણો રાઇટ ક્યારે આપણને મળે છે વોટ માટેનો? 18 યર્સ પછી. તો એનો આન્સર છે, નો આઈ કેન નોટ વોટ બિકોઝ આઈ એમ નોટ 18 યર્સ ઓલ્ડ. હું મત આપી શકતો નથી કારણ કે હું કેવો? તો કે 18 વર્ષનો હજી થયો નથી અથવા તો થઈ નથી. બરાબર. પછી સી એક્ટિવિટી છે, હુ વિલ ડુ ધીસ, ગુડ સિટીઝન્સ ઓર બેડ સિટીઝન્સ? એટલે કે આપણને બે જગ્યા આપેલી છે કે આવું કોણ કરે છે. જો ગુડ સિટીઝન્સ કરતા હોય તો તે સાઈડમાં લખવાનું, અને બેડ સિટીઝન્સ એટલે કે ખરાબ નાગરિકો કરતા હોય તો તેમાં લખવાનું છે. ઉપર એના મુદ્દાઓ આપણને આપેલા છે, એમાંથી ચૂઝ કરતું જવાનું, અને ગુડમાં હોય તો ગુડમાં મૂકવાનું અને બેડમાં હોય તો બેડમાં મૂકવાનું. હવે શું કીધું છે? કટ સીટ્સ ઓફ બસીસ, એટલે કે બસની સીટો છે તોડી નાખે છે, તો એ કેમાં આવશે? બેડ સિટીઝનમાં. પછી પાર્ક વેહિકલ્સ પ્રોપરલી, એટલે કે પોતાના વાહનો છે એ યોગ્ય રીતે પાર્ક કરે, તો એ કેમાં આવશે? ગુડ સિટીઝન્સમાં. પછી રાઇટ નેમ્સ ઓન બેન્ચીસ, બેન્ચ ઉપર પોતાનું નામ લખે છે, તો એ કેમાં આવશે? બેડમાં, એટલે કે બેડ સિટીઝન્સમાં. ડિસ્ટ્રોય વેહિકલ્સ, વેહિકલ છે તેને નુકસાન પહોંચાડે છે, તો એ પણ આવશે બેડ સિટીઝન્સમાં. વેસ્ટ ટાઈમ ઇન અનનેસેસરી થિંગ્સ, એટલે કે અનાવશ્યક વસ્તુઓમાં પોતાનો સમય બગાડે, તો એ પણ કેમાં આવશે? બેડ સિટીઝન્સમાં. હેલ્પ ફેમિલી મેમ્બર્સ, પોતાના પરિવારના સભ્યો છે તેને મદદ કરે, તો એ કેમાં આવશે? ગુડ સિટીઝન્સમાં. વોચ ગુડ મૂવીઝ, સારી મૂવી જોવે તો એ કેમાં આવશે? એ પણ ગુડ સિટીઝનમાં આવશે.
ડુ સોશિયલ સર્વિસ એટલે કે સામાજિક સેવાઓ કરે છે, તો એ પણ આવશે આપણે કેમાં? ગુડ સિટીઝન્સમાં. સ્પીટ એનીવેર, ગમે તે જગ્યાએ થૂકે છે, તો એ કેમાં આવશે? બેડ સિટીઝન્સમાં. અને લવ એન્ડ રિસ્પેક્ટ એવરીવન એટલે કે બધાને ચાહે છે અને બધાનો આદર કરે છે, તો એ કેમાં આવશે? ગુડ સિટીઝન્સમાં. બરાબર. ચાલો હવે એના પછીનું જોઈ લઈએ આપણે. તો એક્સરસાઇઝની અંદર આપણો જે બીજો પાર્ટ છે, બરાબર, તેને પણ આપણે જોઈ લઈએ. વોટ શુડ યુ ડુ ઇન ધ ગિવન સિચ્યુએશન એટલે કે જો તમને આવી સિચ્યુએશન આપી હોય તો એ સિચ્યુએશનમાં તમે શું કરો, એ પરિસ્થિતિમાં તમે શું કરો? ડ્યુરિંગ સ્કૂલ એસેમ્બલી એટલે કે સ્કૂલની અંદર કોઈ સભાનું આયોજન થયું હોય, કોઈ માનો કે કોઈ ફંક્શનનું આયોજન થયું હોય તો તમે ત્યાં શું કરો એ તમારે વિચારવાનું છે. તો આપણે કદાચ એકાદ બે કેવું હોય તો ગુજરાતીમાં કહીએ કે ભાઈ અમે શાંતિ જાળવીએ, ખોટા તોફાનો ન કરીએ, વ્યવસ્થિત લાઇનમાં બેસીએ, જે પણ સ્ટેજ ઉપર બેઠા છે એનું વ્યવસ્થિત રીતે સાંભળીએ. આ બધું કામ આપણે સારા નાગરિક તરીકે અથવા તો સારા નાગરિક કરતાં પણ સારા સ્ટુડન્ટ તરીકે કરી શકીએ છીએ. સેકન્ડ છે ઇન ધ ક્લાસરૂમ. તો તમે ક્લાસરૂમમાં શું કરી શકો? તો કે આપણે પહેલાં તો હમણાં કીધું એ પ્રમાણે બેન્ચ ઉપર કે બ્લેકબોર્ડ ઉપર આપણું નામ ન લખીએ, ડિસિપ્લિન મેન્ટેન રાખીએ, જે પણ ટીચર આપણને સમજાવે છે એ વ્યવસ્થિત સમજીએ, હોમવર્ક છે તે ટાઈમ ટુ ટાઈમ પૂરું કરીએ, આપણો ક્લાસ ગંદો ન કરીએ. ઘણા બધા છે, બરાબર. ખોટી વસ્તુઓ છે એ ક્લાસમાં ટૂંકમાં કોઈ પણ જગ્યાએ જે તે જગ્યાએ બેસી અને જે તે જગ્યાએ ખોટા દેકારા ન કરીએ. આ બધી વસ્તુ છે આપણે મેન્ટેન રાખી શકીએ છીએ. પછી ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતના મેદાનમાં હોય તો શું કરવું? તો રમતના મેદાનમાં હોય તો આપણે એકબીજાને ધક્કો ન મારવો જોઈએ, ખોટી રમત રમતા ખોટી રાડો ન પાડવી જોઈએ એકબીજા. અને જે પણ રમતના નિયમો હોય તે નિયમોનું આપણે પાલન કરીએ. આ બધી વસ્તુ છે જો આપણે આવી સિચ્યુએશન આપવામાં આવે તો શિસ્તબદ્ધ રીતે તેનું પાલન છે તે કરી શકીએ છીએ. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કે તમને આ યુનિટ છે એ સમજાઈ ગયો હશે, બરાબર, અને વ્યવસ્થિત રીતે મગજમાં પણ ઉતરી ગયું હશે. ઓકે, થેન્ક યુ. સ્ટે હોમ સ્ટે સેફ. હવે તો સ્ટે હોમ સ્ટે સેફ ન કહી શકીએ કારણ કે હવે સ્કૂલે આવો અને અભ્યાસ કરો. થેન્ક યુ.